નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ જોવાનું બાકી રાખ્યું હતું. એ પહેલાં આપણે જોઈ લીધા કે ભાઈ સંસાધનોના પ્રકાર. તો માલિકીના આધારે, પુનઃ પ્રાપ્યતાને આધારે અને વિતરણ ક્ષેત્રને આધારે આ રીતે એનું વર્ગીકરણ છે એ કરવામાં આવેલું હોય. સંસાધનોના પ્રકાર તો માલિકીના આધારે, પુનઃ પ્રાપ્યતાને આધારે અને વિતરણ ક્ષેત્રના આધારે. હવે 2 માર્કની અંદર તમારો પ્રશ્ન પૂછાય કે ભાઈ માલિકીના આધારે સંસાધનોનું વર્ગીકરણ કરો. તો તમે પહેલો મુદ્દો એવો લખી શકો કે ભાઈ માલિકીના આધારે સંસાધનોનું વર્ગીકરણ નીચે મુજબ છે. ત્યાર પછી આપણે કોષ્ટક બનાવી દેવાનો. ક્રમ 1, 2, 3. માલિકીની દ્રષ્ટિએ તો વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. હવે સામાન્ય માણસને પણ એટલી તો ખબર પડે કે વ્યક્તિગત સંસાધન એટલે શું, તો કે કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી હોય એને વ્યક્તિગત સંસાધન કહેવાય. કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ હોય એને રાષ્ટ્રીય સંસાધન કહેવાય. અને સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કરતા હોય તો એ થઈ ગયું વૈશ્વિક સંસાધન. ત્યાર પછી એના ઉદાહરણ યાદ રાખવા પડે આપણે કયા કયા સંસાધનો એમાં આવશે. બરાબર. કોષ્ટક બનાવવો તો વધારે સારું લાગે. 2 માર્કના પ્રશ્નની અંદર 3 મુદ્દા તો આપણને આપેલા જ છે, તો વધારે સારું લાગે એટલે તમારે કોષ્ટક બનાવવું જોઈએ. અને કોષ્ટક બનાવવા માટે હંમેશા પેન્સિલ અને સ્કેલનો ઉપયોગ કરવો. એમ નામ ઊભા લીટા મારી દોરી દેખવાનું નથી. તો એની કરતાં એમ નામ લખો એ સારું. પેનનો પણ ઉપયોગ કરી શકાય, પણ આપણે સ્કેલ વાપરવાની. બરાબર. તો સંસાધનોનું આયોજન અને એનું સંરક્ષણ. તો માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, જ્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે. હા, એ તો સાચી વાત છે કે ભાઈ માણસોની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. એક પછી એક જરૂરિયાતો ઊભી થતી જ રહેવાની છે. અત્યારે આપણે હાઈ સ્પીડ 4G વાપરતા હતા, તો હવે 5G આવવાનું છે. તો એ જરૂરિયાત ઊભી થઈ ને. હવે આપણને 4G ધીમું લાગે છે કે આમાં બહુ સ્પીડ આવતી નથી. તો એ આપણી જરૂરિયાત છે એટલી બધી. તો છેલ્લા 100 વર્ષમાં માનવી દ્વારા વિજ્ઞાન અને તકનીકી એટલે ટેકનોલોજી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસથી અને ભયંકર વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. જો અસાધારણ વિકાસ અને ભયંકર વસ્તી વાર નડે ને, તો એને કારણે સંસાધન છે એનો વપરાશ ખૂબ વધી ગયો. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો ભવિષ્યમાં તેના માઠા પરિણામો ભોગવવા પડશે. એટલે જ તો ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. સંસાધનનું સંરક્ષણ કરો એટલે એવું નથી કે રોજ થોડું પેટ્રોલ છે આપણે બચાવીને રાખવી, પણ એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો છે. તો ભવિષ્યમાં આ સંસાધનો ખૂટશે નહીં. જો આપણે યોગ્ય રીતે ઉપયોગ નહીં કરવી તો આ બધા સંસાધનો ખૂટી જ જવાના છે. સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે જોડાયેલો છે. વર્તમાનમાં જે રીતે દોહન થતું રહે છે, દોહન એટલે વપરાશ, તે પ્રકારે સંસાધનો આડેધડ દોહન અને અવિવેકભર્યો વપરાશ જો ચાલુ રહેશે તો વિકાસ અને વર્તમાન જીવન સ્તર જાળવી રાખવું લગભગ સ્વપ્ન થઈ જશે. તે માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ, તેનું સંરક્ષણ અને પુનઃ ઉપયોગ જેવી બાબતો તેમાં સમાવિષ્ટ છે. જ્યારે કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવેલ વ્યવસ્થાને તેનું સંરક્ષણ કહેવાય છે. જો કોઈ વૃક્ષ હોય કે જીવન હોય એના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તેના માટે ગોઠવેલી જે વ્યવસ્થાપન છે, વ્યવસ્થાપન એટલે મેનેજમેન્ટ, તેનું સંરક્ષણ એને સંરક્ષણ કહેવામાં આવે છે. સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટેની જરૂરી બાબતોને વિગતવાર સમજીએ. સૌથી પહેલાં કોઈ એક
દેશ કે પ્રદેશને એક એકમ ગણી તેના ઉપયોગમાં લેવાયેલ, હજુ વણવપરાયેલ કે સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ અને વિશેષતાઓ બાબતે જાણકારી મેળવી. કોઈ સૌથી પહેલાં કોઈ એક દેશ લેવાનો, એને આપણે એક એકમ ગણવાનો. હવે એને જેટલા સંસાધનો વાપરા છે, હજી કેટલાક સંસાધનો વાપરવાના બાકી છે, કેટલા સંસાધનો સંભાવના છે એટલા સંસાધનો મળી શકશે, તો પહેલાં તો એનો એક બાબતની જાણકારી આપણી પાસે હોવી છે, તો આપણે એની વ્યવસ્થિત ગોઠવણી છે એ કરી શકાય. જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત કે અનવીનીકરણીય છે તેનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ અને તેનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરવો. અનવીનીકરણ એટલે પુનઃપ્રાપ્ય નથી. તો એવા સંસાધનો વાપરવામાં આપણે ખૂબ કાળજી રાખવી પડે. જે સંસાધનોની માત્રા વધારી શકાય તેના વિકાસ માટે પ્રયત્ન કરવો જોઈએ. હા, જે સંસાધન છે આપણે વધારે વાપરશું તો પણ ખૂટે એમ નથી, બરાબર. તો એવા સંસાધન ભલે ને હજી વધારે વાપરવી આપણે. જે સંસાધનો વર્તમાનમાં સોંઘા કે સહજ ઉપલબ્ધ હોય તેને વેડફવાને બદલે ભાવિ જરૂરિયાત માટે કરકસર કરી સાચવવા જોઈએ. અમુક સંસાધનો એવા છે જે હાવ સસ્તા આપણને અત્યારે મળે છે, તો હાવ સસ્તા મળે છે તેનો મતલબ એવો કે બધા નકરા વાપરાત કરવાના નહીં. એને જો વ્યવસ્થિત વાપરશું તો મોંઘા સંસાધન છે એ બચાવી શકાશે. જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેવા સંસાધનો જાળવી રાખવા. તકનીકી વિકાસ દ્વારા તેના વૈકલ્પિક સ્ત્રોતોની શોધ લાંબા ગાળે વધારે ફાયદાકારક છે. સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમો બનાવી તેનું અમલીકરણ કરવું જોઈએ. નાગરિકોની સંસાધનના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલી તમામ બાબત અંગે વાકેફ કરી જનજાગૃતિ કેળવવી જોઈએ. સંસાધનો છે એમાં જનજાગૃતિ પણ એટલી જ આવશ્યક છે, કારણ કે સંસાધન વાપરનારા કોઈ એક વ્યક્તિ નથી હોતા, ઘણા બધા વ્યક્તિઓ, એટલે કે બધા લોકો વાપરતા જ હોય છે. આપણે એમ કહીએ કે સરકો પાસે કાંઈ વસ્તુ જ ન હોય કે વાહન વ્યવહાર ન હોય તો એ કેવી રીતે, તો એ બધા હાલીને જતા હશે નહીં, તો રિક્ષા બેહીને એમ જતા હોય ને, એટલે સંસાધન એને વાપરું જ કહેવાય. એવી જ રીતે છે કે ભાઈ ચાલો લાઇટ પંખા તો વાપરતા હશે, તો ઇલેક્ટ્રિસિટી તો એમાં પણ આપણે વાપરેલું જ છે બધું. એટલે આમ જોવા જઈએ તો સંસાધન વાપરવામાં કોઈ બાકી હોતા નથી. એટલે સંસાધનો છે એનો વિવેકપૂર્ણ ઉપયોગ ખૂબ જ આવશ્યક છે. જો સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ આપણે નહીં કરવી તો ભવિષ્યની પેઢીમાં આ જ વસ્તુને સાચવવી ખૂબ અઘરી થઈ જશે. જમીન નિર્માણ. સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ હોય છે. એમાં ખનિજો, ભેજ, હ્યુમસ, સેન્દ્રીય તત્વો તથા હવા વગેરે મળેલા હોય છે. માટી નીચે તેના મૂળ ખડક સ્તરો આવેલા હોય છે. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે, જેમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા ભળે છે. અન્ય રીતે કહીએ તો જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે. જમીનની અંદર એવી ક્ષમતા છે કે જે વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ કરી શકે. તો ખનિજોનું ખવાણ, ધોવાણ આ બધું ભેગું થાય અને જમીનનું નિર્માણ થતું હોય. 9મા ધોરણની અંદર તમે ભણી ગયા હતા ખનિજવાળા પાઠમાં કે આગ્નેય ખડકો હોય, પ્રસ્તર ખડકો હોય, આ બધા ખડકોનો કાળક્રમે ભૂકો થાય, ભેગા થાય અને એમ કરતાં જમીન નિર્માણ થતું હોય. તો ત્યાર પછી છે જમીન. તો પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ જેને આપણે જમીન કહીએ છીએ તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો, જૈવિક દ્રવ્યો આવેલા હોય છે. જોકે તેનું પ્રમાણ બધી જમીનની એક સરખું હોતું નથી. આમ જમીન એટલે સેન્દ્રીય પદાર્થયુક્ત ઝીણા કણોવાળા પોચો ખડક પદાર્થ. જો બધી જગ્યાએ એક સરખા તત્વો ન મળી રહે
બધે અલગ અલગ તત્વો અને અલગ અલગ વ્યવસ્થા પ્રમાણે જમીનમાંથી જો બધી જમીનમાંથી કોલસો પ્રાપ્ત થાય છે નહીં. એવી રીતે બધી જમીનની અંદરથી એક સરખા સેન્દ્રીય તત્વો પ્રાપ્ત થતા તો બધી જમીનમાંથી એક સરખા સેન્દ્રીય તત્વો પ્રાપ્ત થતા નથી. એટલે તમે જુઓ કે ભાઈ અમુક રાજ્યની અંદર આપણે જોઈએ તો ચોખાનું ઉત્પાદન વધારે થતું હોય, અમુક રાજ્યની અંદર ઘઉંનું ઉત્પાદન વધારે થતું હોય. તો એની પાછળના કારણ તો કે ભાઈ એની જમીનની અંદર એ પ્રકારના સેન્દ્રીય તત્વોનું પ્રમાણ વધારે હોય એટલે. અર્થાત ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી મૂળ ખડકોને ઘસારણ અને ધોવાણના પરિબળો તોડી તેનો બારીક ભૂકો બનાવે અને આ ભૂકો કે ચૂર્ણમાં વનસ્પતિ તથા જીવજંતુઓનો વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રીય તત્વો તેમાં ઉમેરાય. આ સેન્દ્રીય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો મૂળ આ બધા ખડકો જ હોય, પણ ખડકો કાળક્રમે ભાંગે, તૂટે, ભૂકો થાય, એમાં વનસ્પતિ છે એના ધોવાણ થયું, એ પડ્યા હોય કે સડાયા હોય તો એનો કચરો ભેગો થાય. આ બધું ભેગું થઈને કાળક્રમે જમીન બની જાય. જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે જે તે આબોહવાની અસર આટલી મહત્વપૂર્ણ અને વ્યાપક હોય છે કે તે આબોહવાળા પ્રદેશોમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય છે. એટલે કે એક જ પ્રકારના માત્ર ખડકમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનારા જમીન અલગ અલગ પ્રકારની હોય. જમીનના પ્રકારો તેના રંગ, આબોહવા, માત્ર ખડક, કણરચના, ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખી પાડવામાં આવે છે. હવે એક શબ્દ અહીં આવ્યો હતો વ્યુમ્સ. તો જે સેન્દ્રીય કચરો હોય ને ઈ. તો હવે તમારે યાદ રાખવાનું છે કે જમીનના પ્રકારો કઈ રીતે પાડવામાં આવે છે. તો તેના રંગ, આબોહવા, માતૃખડક, કણરચના, ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને પાડવામાં આવે છે. હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને 8 પ્રકાર વહેંચવામાં આવી છે. જે પૈકી પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન પર્વતીય ક્ષેત્રમાં જુદી જુદી ઊંચાઈએ જોવા મળે છે. હવે જમીનના પ્રકાર કેટલા પાડવામાં આવે છે? તો કે 8 પ્રકાર છે એ જમીનના પાડવામાં આવે છે. તો જો કાંપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ કે પીટ પ્રકારની જમીન. હવે આમાંથી મોટા ભાગની જમીન છે, તો બધી કહી શકાય આપણે 9મા ધોરણની અંદર આવી ગયેલું છે. તો કાંપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ કે પીટ પ્રકારની જમીન. તો જમીનના 8 પ્રકાર છે. ભારતીય કૃષિ સંશોધન પરિષદ, આ તમારે યાદ રાખવાનું છે. ભારતીય કૃષિ સંશોધન પરિષદ કે એને જમીનના 8 પ્રકાર પાડ્યા છે, કે જમીનને 8 પ્રકારની અંદર એને વિભાજિત કરી. બરાબર. જો એમ તો રંગના આધારે થઈ શકે, આબોહવાને આધારે થઈ શકે, કણરચનાને આધારે પણ થઈ શકે, પણ જે ભારતીય કૃષિ સંશોધન પરિષદ છે એને બધું આવરી લીધું છે. જો કાંપની જમીન છે, રાતી અથવા લાલ તો રંગના આધારે થઈ ગઈ, કાળી જમીન છે, લેટેરાઇટ એટલે પડખાવ જમીન, રણ પ્રકારની જમીન તો કણરચનાને આધારે થઈ ગઈ, પર્વતીય જમીન છે ભૂપૃષ્ઠને આધારે, જંગલ પ્રકારની જમીન છે, દલદલ કે પીટ પ્રકારની જમીન છે. તો આ રીતે જમીનના અહીંયા આપણને પ્રકાર આપવામાં આવ્યા છે. હવે એક એક પ્રકારની વિગતે ચર્ચા આપણે કરતા જઈશું અને જોતા જઈશું. તો જમીનના પ્રકારોમાં આવી રીતે આપણને આપ્યા છે. કાંપની જમીન, તો
તો કે આ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રમાં ફેલાય છે. પૂર્વમાં બ્રહ્મપુત્રા ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી ખીણ પ્રદેશોમાં અને તે પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીન આવેલી છે. કાંપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાંપને આભારી છે. આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ, ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જો આ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય. આ પ્રકારની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે પાક લેવાય છે. તો આ વાત થઈ આપણે કાંપની જમીનની. તો કાંપની જમીનનું નિર્માણ છે એ મોટા ભાગે નદીઓના નિક્ષેપ એટલે કે નદીઓમાંથી જે કાંપ નીકળે એના પથરાવાથી થયું હોય. તો મોટાભાગના ઉત્તર ભારતના મેદાની પ્રદેશ છે એમાં આ કાંપની જમીન વધારે જોવા મળે છે. બરાબર. તો કાંપની જમીન છે એનો વિસ્તાર આપણે જોઈએ તો પીળા રંગનો જે પ્રદેશ છે એ કાંપની જમીનનો છે. તો જો ઘણો બધો મોટો વિસ્તાર છે એનો. ગુજરાતની અંદર પણ થોડોક છે, ઉત્તર પ્રદેશમાં છે, રાજસ્થાનનો ભાગ છે, પંજાબ, હરિયાણા છે, બિહાર છે, મધ્યપ્રદેશ છે. તો આ રીતે આપણને ખ્યાલ આવે છે કે ભાઈ આ આટલી જમીનનો વિસ્તાર છે એ કાંપની જમીનનો વિસ્તાર જોવા આપણને મળે. ત્યાર પછી છે રાતી અથવા લાલ જમીન. તો રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં ફેલેલ છે. દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહલની ટેકરીઓની પશ્ચિમમાં કચ્છ સુધી તે વિસ્તરેલી છે. રાજસ્થાનમાં કેટલાક વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે તેનો રંગ લાલ હોય છે. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તે ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે તેનો રંગ લાલ તથા તે નીચે જતા પીળા રંગમાં ફેરવાય છે. આ જમીનમાં ચૂનો, કાંકરા, કાર્બોનેટ મળી આવતા નથી. મોટેભાગે આ જમીન મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લેવામાં આવે છે. તો આ વાત થઈ રાતી જમીનની. તો રાતી જમીન છે એનો ભાગ પણ આપણને અહીંયા દર્શાવેલો છે. જુઓ, તો એનાથી તમને વધારે ને વધારે ખ્યાલ આવશે. કાળી જમીન છે એ અગત્યની છે. બધી જમીન અગત્યની છે પણ કાળી જમીનમાંથી પ્રશ્ન 1-2 વખત વધારે પૂછાઈ ગયેલા છે. તો કાળી જમીનની ચર્ચા આપણે હવે પછીના લેક્ચરમાં કરશું. ઓકે, તો અહીંયા સુધી આપણું આજનું કામ રાખશું. થેન્ક યુ.